રાજ્યના પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ પાણી અને પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી. પાણી પુરવઠાના લગતા કામોમાં અગવડતા અથવા તો અડચણો બાબતે આદેશ અને કેટલાક સૂચનો પણ કર્યા હતા. નવસારીમાં મંજૂર થયેલા કેટલાક કામો હજી પણ અટકાયેલા છે, જેને લઈને પ્રશ્ન પૂછવામાં આવતા કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે બધા પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. સિંચાઈનું અથવા પાણી પુરવઠાનું સમયસર થાય, એમાં કોઈ આરઓના ઇસ્યુ હોય, કોઈ ક્રોસિંગના વગેરે પ્રશ્ન હોય તો એ પણ અમારા સન્માન્ય ધારાસભ્ય સાથે અને વહીવટી તંત્ર સાથે બેસીને એનો ઉકેલ લાવી શકાય, એના ભાગરૂપે અહીંયા આજે મળવાનું થયું હતું. અમારા બંને વિભાગના, સિંચાઈ વિભાગ અને પાણી પુરવઠા વિભાગના આ વિસ્તારના, નવસારી જિલ્લાના ચારેય વિધાનસભા મત વિસ્તારના, અને અમે રસ્તામાં આવ્યા વખતે સુરતના પણ કેટલાક ઇસ્યુ મુદ્દાઓ હતા, એને પણ ધ્યાનમાં રાખીને આ બંને વિભાગોની મેં કામોની સમીક્ષા કરી છે. વહેલી તકે આ કામો સમયબદ્ધ રીતે પૂર્ણ થાય એ રીતે દરેક અધિકારીઓને સૂચનાઓ આપી છે. દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી જે રીતે પીવાના પાણી માટેની અગ્રતા આપે છે, તેમ પાણી પુરવઠા વિભાગની યોજનાઓના માધ્યમથી ગામ સુધી સંપ, સ્ટોરેજ વગેરે બને.